શ્રી વાલ્મીકીજી કહે, પ્રહલાદ, જ્યારે તે વિપશ્ચિત આટલું કહીને ચૂપ થઈ ગયો ત્યારે તે જ ક્ષણે શ્રી રામે તેને આ પ્રમાણે કહ્યું. રામજીએ પૂછ્યું કે પ્રભુ, જો બીજાના સંકલ્પનો મૃગ પોતાના આત્મામાં દ્રષ્ટિગોચર થયો તો એનાથી સિદ્ધ થાય કે આ જ પ્રમાણે અસંકલ્પ પુરુષ બીજાની સંકલ્પ સૃષ્ટિમાં વસ્તુઓ જોઈ શકે? આ કઈ રીતે સંભવી શકે એ જણાવવાની આપ કૃપા કરો. વિપશ્ચિતે કહ્યું, રાઘવ, પેલા જે જગતના સ્થાન પર તે મહાસબ પીડ્યું હતું તે ભૂમિ પર ઇન્દ્ર યજ્ઞના અભિમાનથી ફૂલાઈને વિચરણ કરતા હતા. ત્યાં આકાશમાં દુર્વાસા ધ્યાનમગ્ન થઈ બેઠા. ઇન્દ્રને એ ખબર નહોતી કે આ મુનિ છે. તેમણે અજ્ઞાનવશ મળદું સમજીને પગથી ઠોકર મારી. એનાથી મહર્ષિ દુર્વાસા ક્રોધિત થયા. ઇન્દ્રને શાપ આપતા બોલ્યા કે હે દેવરાજ, તમે જે ભૂતળ પર જવા ચાહો તમારા તે ભૂતળને બ્રહ્માંડ જેવું વિશાળ મહાભયંકર સબ તુરત જ ચૂર ચૂર કરી નાખશે. મળદું સમજીને જે તમે મારું અપમાન કર્યું એ કારણે મારા શાપથી તમે તુરત આ પૃથ્વીને પ્રાપ્ત થશો. વાસ્તવમાં તો એક જગત ન સત છે, ન બીજું કલ્પિત જગત અસત પણ છે. કેમ કે એ બંને જેવી પ્રતિભા પ્રગટ થાય એ બંને જેવી પ્રતિભા પ્રગટ થાય તે અનુસાર દેખાય. તેથી આમ નામાં કોને સત કહી શકાય, કોને અસત કહી શકાય? એ રાઘવ, આ પ્રસંગમાં તમને હું એક બીજી યુક્તિ કહું જેથી વાત સ્પષ્ટ રૂપે સમજાઈ જશે. એ તમે સાંભળો. એ મહાભાગ જેમાં સર્વ કાંઈ છે, જેનાથી સર્વની ઉત્પત્તિ થઈ, જે સ્વયં સર્વાત્મક અને સર્વવ્યાપક છે, તે બ્રહ્મમાં બધું સંભવ છે. તેથી સર્વાત્મામાં સંકલ્પથી ઉત્પન્ન પદાર્થો પરસ્પર મળે આ વાત સમજાય છે. કેમ કે સંસારમાં પણ જોવા મળે છે, જ્યાં છાંયો હોય ત્યાં તડકો હોય એવું થશે. જ્યાં છાંયો હોય ત્યાં તડકો પણ રહે એવું સંભવ ન હોય તો તેને સર્વ આત્માની પ્રાપ્તિ કઈ રીતે થશે? તેથી સર્વાત્મામાં સંકલ્પનગર પરસ્પર મળતા નથી. આ પણ સત છે. પરસ્પર મળે એ પણ સત છે. આ પ્રમાણે જે સત્ય નથી તેનું અસ્તિત્વ નથી, અને જે મિથ્યા નથી તે પણ નથી. કેમ કે સર્વાત્મામાં બધું સર્વત્ર સર્વથા સર્વદા વર્તમાન છે. એ રઘુનંદન, આ બ્રહ્મસત્તા એવી જે સ્વયં પોતાનાથી પોતાનું સર્જન કરે તેના પ્રભાવથી અવિદ્યા સાદી એટલે કે આદિ અને અનાદિ રૂપે અનુભૂત થાય. આ જ્ઞાન દ્રષ્ટિએ બધું જ ક્ષણવારમાં પ્રમાણભૂત થઈ જાય અને અન્યની દ્રષ્ટિથી એવું થતું નથી. તેથી વિદ્વાનનો જ્ઞાન દ્રષ્ટિ સિદ્ધ વસ્તુને સારભૂત માને. પૂર્ણ દ્રષ્ટિ થઈ જતાં જ્ઞાન અજ્ઞાન અને સત અસતની સ્થિતિનો કોઈ પણ ભેદ નથી. કેમ કે સત્ય બ્રહ્મ સત અસત બંને એક જેવા. તેથી બધું જ કાષ્ટવત મૌન અર્થાત ચિદરૂપ છે. જે દસ્ય છે તે અનંત છે, તે જ બ્રહ્મતા છે, તે જ બ્રહ્મતા છે, તે જ પરમપદ છે. તેથી આ બધું ચિદાકાશમય બ્રહ્મ સ્વરૂપ છે એ સ્વતઃ સિદ્ધ થઈ છે. શ્રી વાલ્મીકીજી કહે, પ્રહલાદ, વિપશ્ચિત આમ કહી જ રહ્યો હતો ત્યાં તો સૂર્યદેવ જાણે તે વૃત્તાંતનું અવલોકન કરવા માટે પોતાના દૂર દૂર સુધી ફેલાયેલા કિરણોરૂપી ચણોથી બીજા લોકમાં ચાલ્યા ગયા. ત્યારે દિવસના અંતની જાહેરાત કરનાર નગારું એ પ્રમાણે વાગી ઉઠ્યું, જાણે સંતુષ્ટ થયેલી દિશાઓમાંથી જય જયકારનો ધ્વનિ આવી રહ્યો હોય. આ બાજુ મહારાજ દશરથ વિપશ્ચિતને પોતાના રાજ્યને અનુરૂપ ક્રમશઃ ગૃહ, સ્ત્રી, ધન વગેરે વૈભવ પ્રદાન કરવા માટે આદેશ આપતા રહીને સિંહાસન પરથી ઊભા થઈ ગયા. તરત રાજા દશરથ, શ્રીરામ, વશિષ્ઠ વગેરે બધાય સભાસદોએ પરસ્પર ક્રમ અનુસાર એકબીજાને પ્રણામ વગેરે દ્વારા સત્કાર કર્યો.
પછી સભા વિસર્જિત કરી તે બધા પોતપોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા. ત્યાં તેમણે સ્નાન સંધ્યા વગેરે નિત્ય કર્મથી નિવૃત્ત થઈ ભોજન કર્યું. રાત્રિ પસાર કરીને પ્રાતઃકાળે તે બધા ફરી સભામાં આવી ગયા. પછી તો તે બધા સભાસદો પેલાની જેમ બેસી ગયા. ત્યાર પછી જેમ ચંદ્રમાં પોતાના કિરણોથી અમૃતની વૃષ્ટિ કરે તે પ્રમાણે મુનિવરે પોતાના મુખરૂપી કિરણોથી પ્રસન્નતાપૂર્વક કથાનું ક્રમશઃ વર્ણન કરવાનો આરંભ કર્યો. એ રાજન, આ અવિદ્યા નથી, આ અસત હોવા છતાં સત જેવી સ્થિતિ છે. ઉપર પ્રમાણે બહુ પ્રયત્ન કરવા છતાં વિપચિત તેને સમજી ન શક્યો. આ પ્રમાણે જ્યાં સુધી આ અવિદ્યાનું પૂરેપૂરું જ્ઞાન થઈ જતું નથી ત્યાં સુધી એ અનંત પ્રતીત થાય. પૂર્ણ રૂપે તેને જાણી લીધા પછી તે મૃગ તૃષ્ણાના જળની જેમ એનું અસ્તિત્વ મટી જાય. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.